પાટણ ડીસા હાઈવે પર અકસ્માતોની વણઝાર યથાવત રહી છે ત્યારે આજે પાલડી ગામ નજીક એક કાળમુખા ટર્બો ટ્રકે બાઇકને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। મળતી માહિતી મુજબ પાટણ ડીસા હાઈવે પરથી પસાર થઈ રહેલા એક બાઇક સવારને પાલડી ગામના પાટિયા પાસે પૂર ઝડપે આવી રહેલા ટર્બો ટ્રકના ચાલકે જોરદાર ટક્કર મારી હતી। ટક્કર એટલી ભયાનક હતી કે બાઇક ચાલક રોડ પર પટકાયો હતો અને તેને શરીર તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું। અકસ્માતને પગલે આજુબાજુના સ્થાનિક લોકો અને વાહન ચાલકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી અને અકસ્માત સર્જનાર ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે। તો હાઈવે પર સર્જાયેલા અકસ્માતને કારણે થોડો સમય માટે ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ હતી, જેને પગલે પોલીસે કાર્યરત કરાવી હતી। આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું।